હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું મમરાનો નવો જ નાસ્તો, જે શાકભાજીથી ભરપૂર તો હશે તેમજ હેલ્ધી પણ હશે અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। મમરાનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલા મમરા લીધા છે અને મમરાને આપણે સારી રીતે ચાળીને લીધા છે। મમરાને આપણે ગ્રાઇન્ડર જારમાં લઈશું અને આ મમરાને આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના છે। કોઈ પણ પાણી નાખ્યા વગર આપણે આ મમરાને એકદમ ઝીણા સારી રીતે ક્રશ કરી લઈશું। મમરાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે અને એકદમ ઝીણો રવો હોય તે સારી રીતે ક્રશ થઈ જાય છે। હવે આ ક્રશ કરેલા મમરાને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું અને જે આપણી બીજા મમરા છે તેને પણ આવી રીતે ક્રશ કરી લઈએ। બધા જ મમરાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે। હવે મમરાના પાવડરને બાઇન્ડિંગ આપવા માટે આપણે અડધો કપ જેટલો સોજી લઈશું। નાસ્તા માટે આપણે બેટર તૈયાર કરવાનું છે એટલે 1 કપ જેટલી ખાટી છાશ લઈશું। અત્યારે મેં છાશ લીધી છે, તેની જગ્યાએ તમે ખાટું દહીં પણ લઈ શકો છો। જો તમે દહીં ઉપયોગમાં લેતા હોય તો અડધો કપ જેટલું દહીં અને 1 કપ જેટલું પાણી મિક્સ કરવાનું। આપણે આમાં જરૂર પ્રમાણે છાશ મિક્સ કરીને આનું સરસ બેટર તૈયાર કરીશું। બેટરમાં લગભગ 2 કપ જેટલી છાશનો ઉપયોગ થયો છે અને અત્યારે આપણે સોજી ઉપયોગમાં લીધો છે, તો સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો જે આપણે સોજી અને મમરાને ક્રશ કરીને જે બેટર બનાવ્યું હતું તે પણ સરસ રીતે પલળી ગયું છે। આપણો નાસ્તો વધારે ટેસ્ટી અને હેલ્ધી બને એ માટે આપણે આમાં અમુક વેજીટેબલ મિક્સ કરીશું। થોડું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 1 નંગ જેટલું ટમેટું, અડધું નંગ ગાજર, 1 નંગ જેટલી ડુંગળી, 7 થી 8 નંગ મીઠા લીમડાના પાન લીધા છે જેને આપણે સહેજ કટ કરીને લીધા છે, 2 નંગ તીખા લીલા મરચાં, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા। બધા જ વેજીટેબલને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું। જે વેજીટેબલ આપણે ઉપયોગમાં લઈએ તે બધા એકદમ ઝીણા કટ કરીને પછી જ લઈશું અને તમને જે વેજીટેબલ ન ભાવતા હોય તો તમે તેમાં સ્કીપ પણ કરી શકો છો। આ વેજીટેબલને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈએ। બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। નાસ્તો આપણો એકદમ સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। આ ઈનોને આપણે જ્યારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ મિક્સ કરીશું, પહેલેથી મિક્સ કરીને નહીં રાખવાનું। અને તમે ઈનોની જગ્યાએ ખાવાનો સોડા પણ મિક્સ કરી શકો છો। હવે આ બેટરમાંથી આપણે નાસ્તો બનાવીએ। અત્યારે નાસ્તો આપણે અપ્પમ પેનમાં બનાવીશું, એ માટે પહેલા તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ। જો તમારી પાસે આવું અપ્પમ પેન ન હોય તો તમે નોનસ્ટિક તવામાં અથવા તો નોનસ્ટિક કઢાઈમાં પણ આ નાસ્તાને સારી રીતે બનાવી શકો છો। પેન સરસ રીતે ગરમ થઈ જાય પછી જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે 1 ચમચી જેટલું નાખીશું। આપણે હવે આને નીચેની સાઈડ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, પછી આને પલટાવીશું। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો ઉપરની સાઈડ સરસ ડ્રાય થઈ ગઈ છે। હવે આપણે આને હળવેથી પલટાવી લઈશું। આપણે આને બંને સાઈડ સહેજ ક્રિસ્પી થાય તેવા કરવાના છે। નાસ્તાને આપણે બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી કરી લીધો છે। હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજું બેટર છે તેમાંથી પણ આપણે આવી રીતે નાસ્તો બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે શાકભાજીથી ભરપૂર તેમજ સાવ ઓછા તેલમાં બનતો મમરાનો નવો જ નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે, તેમજ તમે તેને એમનામ પણ લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી અને 10 થી 15 મિનિટમાં બની જાય તેવી નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।